શકો છો અત્યારે જો સૂર્યકિરણની 150નું જોરદાર મિત્રો જો ડિસ્પ્લે ચાલુ થઈ ગયું છે. જો તમે મિત્રો પ્લેનની ધડધડાટી જોઈ શકો છો મિત્રો. જો હવે પાછા રાઉન્ડ કરશે અને નવા એક આકર્ષક કરતબ સાથે આવશે. ગરુડ કમાન્ડનું જો હેલિકોપ્ટર જો બે 3 4 5 6 7 8 9 જેટલા મિત્રો જો પ્લેન છે. જો મિત્રો આખું પ્લેન જો ઊંધું જાય છે જોઈ શકો છો. ઊંધું પ્લેન આખું ઉડે જો મિત્રો. મિત્રો જોઈ શકો છો મિત્રો જો કેવો અજીબો ગરીબ મિત્રો જો સ્ટન્ટ તમે નિહાળી રહ્યા છો. જો સામસામાં બે પ્લેન આવશે. જોયું મિત્રો ઓલું સામેથી પ્લેન ગયું આ બાજુ પ્લેન જો આપણા રાષ્ટ્રધ્વજની પ્રતિક દેખાય છે મિત્રો. જો મિત્રો કેવું સરસ મજાનું જો ગોળ લૂપ કર્યું છે. જો ઊંધું સીધું ને મિત્રો જો બે પ્લેન સીધા છે અને એક પ્લેન જો મિત્રો ઊંધું ઉડી રહ્યું છે તમે જોઈ શકો છો. મિત્રો જો કેવા આપણા સૂર્યકિરણના એરફોર્સની મિત્રો જો ટીમ સરસ મજાનું મિત્રો જો એક પરફોર્મન્સ આપી રહી છે તમે જોઈ શકો છો. એરોબેટિક ટીમ જે આપણા ભારતીય વાયુસેનાની ટીમ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મિત્ર રિહર્સલ યોજવામાં આવી રહી છે મિત્રો તેના દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છીએ અત્યારે. જો મિત્રો દિલ કર્યું છે ને દિલ વચ્ચેથી મિત્રો જો એક તીર કાઢી રહ્યા છે મિત્રો જોઈ શકો છો તમે. એરોબેટિક ટીમ દ્વારા મિત્રો તમે જોઈ શકો છો આજે શનિવારમાં મિત્રો જે આજ રિહર્સલનો દિવસ છે મિત્રો જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ
મહાનગરપાલિકા અને ભારતીય વાયુસેના તરફથી મિત્રો જે ભવ્ય સૂર્યકિરણનું એર શોનું તૈયારી થઈ રહી છે. આજે શનિવારનો જે રિહર્સલ દિવસ છે અને તમે જોઈ શકો છો મિત્રો જો અલગ અલગ સ્કૂલોના બાળકો પણ મિત્રો જો બસોમાં આજે એર શો જોવા મિત્રો નિહાળવા અહીં પહોંચી ગયા છે. આજે રિહર્સલનો દિવસ છે એટલે વાહનો અહીંયા સુધી આવવા દે છે મિત્રો, પછી આખી નો એન્ટ્રી થઈ જશે. જોઈ શકો છો મિત્રો ફાયર બ્રિગેડની ટીમને જો LED સ્ક્રીન પણ સરસ મજાની મિત્રો જો મૂકવામાં આવી છે અને સરસ મજાનું મિત્રો જો આયોજન બધી વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકો છો મિત્રો જો અહીંયા જામનગર એરફોર્સની મિત્રો જો વાહનો પણ મિત્રો જો પડ્યા છે અને ધીમે ધીમે આપણે જાશું જો અત્યારે અટલ સરોવરના જો મુખ્ય ગેટ પાસે અને તમને સંપૂર્ણ માહિતી આપશું. જોઈ શકો છો મિત્રો અને થોડી જ વારમાં મિત્રો જો રાજકોટમાં અટલ સરોવર એરફોર્સ શો શરૂ થવાનો છે. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે જે સૂર્યકિરણનો મિત્રો ભવ્ય જે એર શો થવાનો છે તે પણ આપણે તમને વિડીયોમાં દેખાડશું અને પૂરેપૂરી માહિતી આપશું મિત્રો તમને. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો ફાયર બ્રિગેડનો સ્ટાફ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ મિત્રો જો 24 કલાક બંદોબસ્ત સાથે મિત્રો જો પૂરી વ્યવસ્થામાં મિત્રો જોડાઈ ગયા છે. અને બાળકો મિત્રો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આજે છે રિહર્સલનો દિવસ અને સ્ટુડન્ટ પણ મિત્રો જો બધા અહીંયા આજે રિહર્સલના દિવસે પહોંચી ગયા છે. એટલે કાલ તો એટલું ટ્રાફિક હશે એટલે ચારે બાજુનો રસ્તો મિત્રો જે સ્માર્ટ સિટીનો છે તે આખો પેક હશે. એટલે સ્ટુડન્ટ અને વિદ્યાર્થીઓ મિત્રો આજે જે રિહર્સલનો દિવસ છે તે જે દિવસે આજ પહોંચી ગયા છે. આજ છે શનિવાર, જે મેઇન એન્ટ્રી અહીંથી મિત્રો થઈ રહી છે તમે જોઈ શકો છો. પહોંચી ગયા છે મિત્રો જો અટલ સરોવરની અંદર. આજ છે રિહર્સલનો પહેલો દિવસ, શનિવારનો દિવસ મિત્રો જો અત્યારે બધાની એન્ટ્રી અપાઈ રહી છે મિત્રો. કાલે જ્યારે મેઇન શો શરૂ થશે મિત્રો ત્યારે અટલ સરોવરમાં લગભગ એન્ટ્રી નહીં અપાય. જ્યારે એરફોર્સનો શો થશે ત્યારે શો પૂરો થશે પછી જ બપોર પછી મિત્રો એન્ટ્રી અપાશે એવું આપણને અંદાજ છે મિત્રો. જોઈ શકો છો મિત્રો આપણો ભારતનો રાષ્ટ્રધ્વજને આપણે જો અટલ સરોવરની અંદર પહોંચી ગયા છીએ. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે આજે રિહર્સલનો દિવસ છે, શનિવારનો દિવસ તારીખ 6 અને જે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મિત્રો જોઈ શકો છો તમે અત્યારે જો જે આપણા આર્મી અને ઇન્ડિયન આર્મીના મિત્રો એરફોર્સનું મિત્રો જે ગરુડ કમાન્ડનું મિત્રો જે શસ્ત્રોનું પ્રદર્શન થાય છે અને તે ડિસ્પ્લે માથે રાખવામાં આવ્યું છે. તો બાળકો પણ મિત્રો જો અત્યારે સન્ડેના દિવસે મિત્રો આપણા આર્મીના જવાનો પણ તમે જોઈ શકો છો. આજ છે રિહર્સલનો દિવસ અને આપણા આર્મી જે ગરુડ કમાન્ડના આર્મીના મિત્રો જે વપરાતા મિત્રો ઇક્વિપમેન્ટ તમે જોઈ શકો છો તેમના નામ પણ મિત્રો જો અહીંયા લખેલા છે અને સરસ મજાનું મિત્રો જે બધું શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવેલું છે જોઈ શકો છો મિત્રો. તો આપણે ધીમે ધીમે આગળ જશું ને કોઈને ડિસ્ટર્બ નહીં કરીએ અને એવી રીતે મિત્રો તમને બધા શસ્ત્રો દેખાડશું. જોઈ શકો છો મિત્રો જો અહીંયા રોકેટ લોન્ચર લખેલું છે અને જો અહીંયા નામ આપેલું છે 84 mm અને MS-040 mmની લખેલી છે મિત્રો જો ગન. જો સરસ મજાનું મિત્રો જે આપણા ઇન્ડિયન આર્મીના મિત્રો ગરુડ કમાન્ડનું જે મિત્રો શસ્ત્ર પ્રદર્શન થતું હોય તે અહીંયા નામ સાથે મિત્રો જે દર્શાવવામાં આવેલું છે. જો SU સુઈર લખેલું છે મિત્રો જો 76 mm. તો એવી રીતે મિત્રો જો અલગ અલગ બધા મિત્રો જો આર્મીમાં યુઝ થતી મિત્રો જો ગન બધી આપણને ડિસ્પ્લેમાં દેખાઈ રહી છે. જો મિત્રો આ સ્ટાર અને 5.6 mm મિત્રો જો આની ગનની સાઇઝ લખેલી છે જોઈ શકો છો મિત્રો. જો PNDV મિત્રો લખેલું છે મિત્રો જોઈ શકો છો. આપણા આર્મીના જવાનો મિત્રો જે વેપનમાં યુઝ લેતા હોય મિત્રો જોઈ શકો છો. સરસ મજાના મિત્રો ડિસ્પ્લેમાં રાખેલા છે જોઈ શકો છો મિત્રો. LRDBT એવું લખેલું છે મિત્રો જોઈ શકો છો. સરસ મજાનું મિત્રો. તો આપણે ધીમે ધીમે આગળ જશું ને આપણે જો આપણા ઇન્ડિયન આર્મી વપરાતા મિત્રો ડ્રોન પણ તમને જોઈ રહ્યા છો અત્યારે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જોઈ શકો છો અત્યારે જો જે લેઝર શો થાય છે તેના સિટિંગ એરિયામાં અને તમે જોઈ શકો છો મિત્રો જો મોટા મોટા અધિકારીઓ અને સાહેબો પણ મિત્રો સરસ મજાની વ્યવસ્થામાં જોડાઈ ગયા છે. અને જો આ બધા મહેમાનો પણ મિત્રો જો ધીમે ધીમે પહોંચી ગયા છે જોઈ શકો છો. અને અહીંયાથી જ મિત્રો જો સેરેમનીની શરૂઆત થશે અને સરસ મજાનું મિત્રો જો આકાશમાં આપણને વ્યૂ આવશે જે સૂર્યકિરણ એર શો થશે. અને જોઈ શકો છો મિત્રો જે આ બધા સ્ટાફ પણ મિત્રો એરફોર્સના મિત્રો અહીંયા પહોંચી ગયો છે અને આપણા ઇન્ડિયન આર્મીના મિત્રો પણ જવાનો પણ તમે જોઈ શકો છો. જો અહીંયા આપણે દેખાઈ રહ્યા છે
ખાસ તો મિત્રો તમને સૂચના એ આપી કે કાલ જ્યારે એરફોર્સનો શો શરૂ થશે ત્યારે અટલ સરોવરમાં નો એન્ટ્રી આપવામાં આવશે પબ્લિકો માટે. અને જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મિત્રો જો આયોજન અત્યારે થઈ રહ્યું છે. અને આપણા ઇન્ડિયન આર્મીના મિલિટરીના જવાનો પણ મિત્રો જોઈ શકો છો અલગ અલગ વિંગના. મીડિયાવાળા પણ મિત્રો જો પહોંચી ગયા છે. અને સૂર્યકિરણ ટીમના મેમ્બર પણ મિત્રો તમે જોઈ શકો છો જો અત્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. इसमें आप 9 जहाज़ों को एक दूसरे से तकरीबन 5 मीटर की दूरी पे उड़ान भरते हुए देखेंगे. सूर्य किरण एरोबेटिक टीम का ये शो तकरीबन 25 से 30 मिनट का होगा. इस शो को हमने 2 बिग हिस्सों में विभाजित किया है. पहला कंपोजिट फेज़ होगा एंड दूसरा सिंक्रो फेज़ होगा. तो कंपोजिट फेज़ में आप 9 जहाज़ों को एक साथ उड़ते हुए देखेंगे. कुछ एक मनूवर्स हैं जैसे लूप रोल, बैरल रोल. इसके बाद हम विभिन्न हिस्सों में विभाजित होंगे और तकरीबन 150 से 200 फीट की ऊंचाई पे आपके सामने उड़ान भरेंगे. कुछ एक मनूवर्स हैं जैसे कि 2+2 क्रॉस, 1+1 क्रॉस. इसके अलावा हार्ट और डीएनए मनूवर. ये सब आप आज और कल 10 बजे के बाद अटल सरोवर में आकर देख सकते हैं. कितने करतब करेंगे? ये करतब तकरीबन 20 से 25 अलग अलग मनूवर किए जाएंगे. कुछ एक मनूवर्स के नाम मैं आपको पहले भी बता चुका हूँ. ये सारे मनूवर्स करेंगे और हमारा ये उद्देश्य होता है कि हर 45 सेकंड के उपरांत में एक मनूवर आपके सामने नया मनूवर देखने को मिले. इस शो के अलावा हमारी आकाशगंगा की टीम है वो भी आएगी. एयरफोर्स का बैंड भी है और एयरफोर्स का स्टैटिक डिस्प्ले भी है. आज तक कितने ऐसे एयर शो कर चुकी है सूर्य किरण की टीम आज तक तकरीबन 750 से ज़्यादा एयर शो कर चुकी है. और हम इंडिया ही नहीं बल्कि वर्ल्ड में भी एयर शो करते हैं. अगर आप हमारे बारे में ज़्यादा जानना चाहते हैं तो हमारे साथ सूर्यकिरण_IAF में आकर जुड़ें और इस टीम के बारे में ज़्यादा से ज़्यादा जानें. युवा खासकर इस पेज को ज्वाइन करके मोटिवेट हो सकते हैं फ्यूचर में आर्म फोर्सेस में ज्वाइन करने के लिए. जो अपना રાજકોટના જો મોટા મોટા યુટ્યુબર જો મિત્રો અહીંયા સૂર્યકિરણ એરફોર્સમાં મિત્રો જો આવ્યા છે ત્યારે જો આ પ્રાચલ ફૂડવાળા ભાઈ છે, આ જોંગાભાઈ છે, આ રમેશભાઈ છે અને આપણા જો વિનોદભાઈ આરજે મામુવાળા. કેમ છો વિનોદભાઈ? બસ મજામાં. તમે શું કહેશો આ એરશો છે અત્યારે રાજકોટનો? બસ જો આજે તો રિહર્સલ છે ને આટલા બધા લોકો છે. આવતીકાલે જ્યારે એ એર શો યોજાશે ત્યારે કેટલું ક્રાઉડ હશે. પણ લોકોને વિનંતી છે આખો જે પ્લાન છે સમજીને આવજો. બાકી ખૂબ ચાલવું પડશે એટલે પ્લાનિંગથી અને વહેલા આવીને પોતાની જગ્યા લઈ લેજો. બાકી તો અમે 1.5-2 કિલોમીટર ચાલીને આવ્યા છીએ. રિહર્સલ છે બટ જ્યારે એર શો યોજાશે ત્યારે કેવી હાલત હશે ત્યારે બસ હવે લગભગ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. જામનગરથી પ્લેન નીકળી ગયા છે અને બસ થોડીક જ વારમાં અહીંયા આવશે. થેન્ક યુ. તમે જોઈ રહ્યા છો મિત્રો ગરુડ કમાન્ડનું મિત્રો જો હેલિકોપ્ટર મિત્રો જો અટલ સરોવરની વચ્ચોવચ્ચ મિત્રો જો અટલ સરોવરની વચ્ચે આવી ગયું છે અને હમણાં થોડી વારમાં જ મિત્રો જો નજીક આવશે. જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જો સૂર્યકિરણની એરશોનું જોરદાર મિત્રો જો ડિસ્પ્લે ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો. વિડીયો કન્ટિન્યુ જોજો મિત્રો કારણ કે તમને સરસ મજાનો મિત્રો જો આપણા ઇન્ડિયન એરફોર્સનો મિત્રો જે સૂર્યકિરણનો શો છે આપણને સરસ મજાનો જોવાનો છે મિત્રો. જો મિત્રો કેટલા નીચે આવી ગયા જો હવે આ બાજુથી રાઉન્ડ ફરીને પાછા આવશે. જો તમે મિત્રો પ્લેનની ધડધડાટી જોઈ શકો છો મિત્રો. જો હવે પાછા રાઉન્ડ કરશે અને નવા એક આકર્ષક કરતબ સાથે આવશે રાજકોટની સૂર્યકિરણની એર શો. જો મિત્રો પાછળ ઓડિયન્સ તમે જોઈ શકો છો. आज से शनिवार रिहर्सल नो दिवस मित्रों તમે જોઈ શકો છો. અમારા આરજે મામુ અને જોંગા સાહેબ ને બધા આ બાજુ છે મિત્રો.
જો મિત્રો પાછા એક નવા સ્ટન્ટ સાથે મિત્રો જો રાજકોટની વાયુસેનાના મિત્રો જો સૂર્યકિરણની ટીમ અને એરોબિક શો લઈને આવી છે મિત્રો, જોઈ શકો છો. જો મિત્રો 1 2 3 4 5 6 7 8 9 જેટલા મિત્રો જો પ્લેન છે, જોઈ શકો છો. જો મિત્રો આખું પ્લેન જો ઊંધું જાય છે, જોઈ શકો છો. ઊંધું પ્લેન આખું ઉડે. જો મિત્રો મિત્રો જોઈ શકો છો મિત્રો, જો કેવો અજીબો ગરીબ મિત્રો જો સ્ટન્ટ તમે નિહાળી રહ્યા છો. સિગ્નેચર ટેકઓફ મિત્રો જો આને સિગ્નેચર ટેકઓફ કહેવાય છે. જો મિત્રો જો હવે આપણી તરફ ધીમે ધીમે આવે છે મિત્રો. જો ઉડી રહ્યું છે. જો સામસામાં 2 પ્લેન આવશે, જોયું મિત્રો. જો ઓલું સામેથી પ્લેન ગયું, આ બાજુ પ્લેન ગયું. જો મિત્રો કેવું સરસ મજાનું જો ગોળ લૂપ કર્યું છે. જો મિત્રો જો કેવા આપણા સૂર્યકિરણના એરફોર્સની મિત્રો જો ટીમ સરસ મજાનું મિત્રો જો એક પરફોર્મન્સ આપી રહી છે, તમે જોઈ શકો છો. એરોબેટિક ટીમ જે આપણા ભારતીય વાયુસેનાની ટીમ છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મિત્ર રિહર્સલ યોજવામાં આવી રહી છે મિત્રો, તેના દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છીએ અત્યારે. આપણે જબરદસ્ત મિત્રો જો સૂર્યकिरण एयर शो નો મિત્રો આપણે શો નિહાળ્યો અને सक्षम होता है जिनका हौसला होता है પ્રશંસા કરી રહ્યા છે આપણા બધા ડેપ્યુટી મેયર જોઈ શકો છો મિત્રો જો इनका स्वागत और રાજકોટ મ્યુનિસિપલ अभिनंदन કોર્પોરેશન દ્વારા મિત્રો જો